નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આજથી 2 દિવસ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત ગુજરાત ખાતે થઈ હતી, જેમાં ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, માજી અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી આવી પહોંચ્યા હતા. જોકે ગુજરાતમાં પગ મૂકતા જ રાહુલ ગાંધી વિવાદોમાં આવી ગયા છે. સમગ્ર દેશમાંથી આ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાગ લેવા માટે કોંગ્રેસના હોદ્દેદારો ન્યાય પથની થીમ ઉપર આયોજિત 2 દિવસીય બેઠકોમાં કોંગ્રેસ પક્ષના પ્રદર્શનથી માંડીને આગામી દિવસોમાં રણનીતિ અંગેની ચર્ચાઓ કરનાર છે. ત્યારે આજે સવારે અધિવેશનની શરૂઆત પૂર્વે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જોકે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા જે રીતે સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી, એનાથી વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. ગુજરાતની ધરતી ઉપર આવીને સરદાર સાહેબના ગળામાં જે રીતે રાહુલ ગાંધીએ સૂતરની આંટી ફેંકી, એનાથી સરદાર સાહેબ અને સમગ્ર ગુજરાતનું અપમાન થયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, પરંતુ રાહુલ ગાંધી કઈ વાતનો રોફ જમાવે છે એવો પણ સવાલ સાંસદે પૂછ્યો હતો. ડોક્ટર જોશીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ગુજરાતની અસ્મિતા અને ઓળખ એવા સરદાર સાહેબના અપમાન ઉપર ચૂપ રહેવા બદલ ઝાટક્યા હતા. આપે પોસ્ટ જોઈ જ હશે. મેં એમાં લખ્યું જ છે કે જે પ્રકારે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલજીનું જે માત્ર એક ફોટો માટે થઈને એવી રીતે સન્માન કર્યા છે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલજી ઉપર ઉપકાર કરતા હોય અને એક તિરસ્કૃત ઘૃણાની ભાવના એમની અંદર જે જોવા મળી રહી છે, એ આપણને રીતસર દેખાય છે. પહેલા જ્યારે ખડગેજી અને સોનિયા ગાંધીજી જ્યારે એમનું સન્માન કરે છે, આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ એવા કોઈ લેજન્ડનું આપણે સન્માન કરતા હોય તો એક આપણે ઔચિત્ય દાખવતા હોય છે, એનું એક મેનરિઝમ હોય છે. રાહુલ ગાંધીજી આની પહેલા પણ મહારાષ્ટ્રમાં જે ચૂંટણી સમયે છત્રપતિ શિવાજી મહારાજને ના મૂર્તિને ટચ કરવામાં પણ એમને અસ્પૃશ્યતાનો અનુભવ થતો હતો. એ સેમ વસ્તુ એમણે બિહેવ બાબા સાહેબ આંબેડકરના મૂર્તિ એમના ફોટો સાથે પણ ભૂતકાળમાં કર્યું છે. અને આજે તો ગુજરાતની અંદર જ્યારે આવીને આ પ્રકારે જ્યારે એમણે કૃત્ય કર્યું ત્યારે મારાથી સહન ના થયું. અને મને તો દયા આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર કે આ પ્રકારનું અપમાન સહન કરી, આપણા ગુજરાતના ગૌરવનું અપમાન સહન કરીને પણ તેઓએ એમના જી હજૂરી કરવી પડે છે. હું માનું છું કે જે મોગલોનું રાજ છે એ હજુ કોંગ્રેસમાં જીવિત છે. પરંતુ ડોક્ટર હેમાંગ જોશી, આપને એમ લાગે છે કે જે રીતે ન્યાય પથની થીમ ઉપર આ જે રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, તો આગામી દિવસોમાં જે કોંગ્રેસને નવસર્જન કરવાની વાત છે એમાં આ સૌથી મોટી એક બેરિયર બનીને ઊભું રહેશે, આ જે આપનું જે પોસ્ટ છે તે? હું માનું છું કે કોંગ્રેસની વિચારધારા એ જ કોંગ્રેસને લઈ ડૂબવાની છે. અને કોંગ્રેસનું નેતૃત્વ જો કોંગ્રેસને સાચે એમના રિવાઇવલ માટે જો વિચારવું હોય તો એમણે એમના નેતૃત્વ કેવા હાથોમાં એમને આપવાનું છે. અને જે પ્રકારે તેઓ જે દેશના માટેના જે અગત્યના કાયદાઓ હોય એનું પણ તેઓ વિરોધ કરી અને તુષ્ટિકરની રાજનીતિ કરતા હોય છે, ફોરેનમાં જઈ અને દેશ વિશે ખરાબ બોલતા હોય છે. આ બધા પ્રકારે આપ જનતાના દિલમાં સ્થાન નહીં મેળવી શકો. એટલે મને લાગે છે કે આ વિડીયો પણ જો એમના આ અધિવેશનની અંદર પ્લે થઈ જશે તો કંઈક એમને 2 વસ્તુ સારી શીખવા મળશે. પરંતુ આ જે રાહુલ ગાંધીજીએ કર્યું છે એ ખૂબ જ ઘૃણાસ્પદ છે. અને ગુજરાતમાં આવીને જો એ આટલી હિંમત કરતા હોય અને કોઈ કોંગ્રેસના કાર્યકર્તામાં મરદમાં એટલી હિંમત ના હોય તો આ શરમજનક બાબત છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.